સમાચાર ડાંગથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વરસાદ પછી જીવંત થયા છે ડાંગના ધોધ। મહાદેવ મંદિર પાસેનો ધોધ જીવંત થયો। પહાડો પરથી વહેતો થયો પાણીનો પ્રચંડ પ્રવાહ। વાસદાથી ડાંગ જવાના રસ્તા ઉપર આ મહાદેવ મંદિર આવેલું છે અને મહાદેવ મંદિરની ઉપર જાણે ધોધનો જળાભિષેક થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। અહીંયા ધોધ વહેતો થતા મહાદેવ મંદિર ઉપર રીતસર જળાભિષેક થઈ રહ્યો છે। અહીંયાથી પસાર થતા મુસાફરે આ વિડીયો બનાવ્યો છે। કુદરતી ધોધ ડાંગનો રસ્તા ઉપરથી પસાર થતા પહાડો ઉપરથી ધોધ વહેતો થઈ રહ્યો છે। સમાચાર ડાંગથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વરસાદ પછી જીવંત થયા છે ડાંગના ધોધ। મહાદેવ મંદિર પાસેનો ધોધ જીવંત થયો। પહાડો પરથી વહેતો થયો પાણીનો પ્રચંડ પ્રવાહ। વાસદાથી ડાંગ જવાના રસ્તા ઉપર આ મહાદેવ મંદિર આવેલું છે અને મહાદેવ મંદિરની ઉપર જાણે ધોધનો જળાભિષેક થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। અહીંયા ધોધ વહેતો થતા મહાદેવ મંદિર ઉપર રીતસર જળાભિષેક થઈ રહ્યો છે। અહીંયાથી પસાર થતા મુસાફરે આ વિડીયો બનાવ્યો છે। કુદરતી ધોધ ડાંગનો રસ્તા ઉપરથી પસાર થતા પહાડો ઉપરથી ધોધ વહેતો થઈ રહ્યો છે।